નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દા લઈને. આમ તો છેલ્લા ઘણા વખતથી આ મુદ્દાને લઈને ચર્ચાઓ તો જોવા મળતી હોય છે કે કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. શેર માર્કેટમાં અત્યારે તો જે એકદમ ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ સોના ચાંદી અત્યારે તો એમ કહેવાય ને કે જે એમ કહેવાય ને કે કોઈ પણ એક રેકોર્ડ બનાવતો હોય, કોઈ પણ એક પ્લેયર એ પોતે એનો રેકોર્ડ તોડતો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ છે. સોનું ચાંદી દિવસે ને દિવસે અત્યારે તો જે પ્રમાણે તેનો ભાવ વધી રહ્યો છે ને જ્યારે જો આજની વાત કરવામાં આવે તો આજે પણ ચાંદીમાં જે વધારો જોવા મળી રહ્યો છે, સોનું પણ અત્યારે તો જે ક્યાંક વધ્યું છે. તો બીજી બાજુ શેર માર્કેટની વાત કરું તો શેર માર્કેટમાં પણ 805 પોઈન્ટ ઘટીને 81,503 ઉપર બંધ જોવા મળ્યો. નિફ્ટી 254 પોઈન્ટ ઘટીને 25,034 ઉપર બંધ થયો અને સાથે સાથે બેંક નિફ્ટી પણ અત્યારે 700 પોઈન્ટથી ઘટીને અત્યારે તો જે જોવા મળી હતી ને સાથે છેલ્લા એક અઠવાડિયામાં રોકાણકારોના 21 લાખ કરોડ રૂપિયા જેટલા સ્વાહા થઈ ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી. અને છેલ્લા 23 દિવસની હું વાત કરું, છેલ્લા 23 દિવસમાં જે બીજી સાઈડ જોવા જઈએ ને તો છેલ્લા 23 દિવસમાં 22,000 જે સોનું અત્યારે તો વધ્યું હોય અને ચાંદીમાં પણ 19,249 વધીને 3.19 લાખ કિલો અત્યારે તો થયું હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. અને સોનું 4300 વધ્યું અને સાથે સાથે ચાંદી એ 22,000 જેટલું મોંઘું થયું. ત્યારે હવે સવાલ એ છે કે આ હવે ક્યાં જઈને અટકશે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિલેશભાઈ લંગાડિયા કે જેઓ સુરત જ્વેલરી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સાથે સાથે જે માનસભાઈ રાવલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નિલેશભાઈ, જે પ્રમાણેની આજની જો સિચ્યુએશનની વાત કરવામાં આવે તો જે વધારો જોવા મળી રહ્યો છે, સોનું એ 4300 રૂપિયા વધીને 1.55 લાખની ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળી રહ્યું છે અને સાથે 23 દિવસમાં રૂપિયા 22,000 જેટલું ચાંદી પણ મોંઘું થયું હોય તેવી બાબત જે સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ સતત ભાવ વધારાને આપ? નમસ્કાર. જ્યારે વિશ્વમાં જ્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે હેલો જી નિલેશભાઈ. આજે જ્યારે વૈશ્વિક પરિસ્થિતિ જ્યારે ખરાબ થતી હોય છે, જ્યારે આપણે પોલિટિકલ આપણે જોઈ રહ્યા છીએ કે યુએસ અને યુરોપની બંનેની વચ્ચે જે અત્યારે ખેંચતાણ ચાલી રહી છે ગ્રીનલેન્ડ માટે અને સતત યુદ્ધના માહોલની અંદર આખું વિશ્વ જીવી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે ગોલ્ડને લોકો સેફ હેવન માને છે. અને એટલે જ આજે તમે જુઓ તમામ દેશોના શેર બજાર ધરાશાયી થઈ રહ્યા છે, ત્યારે લોકો પોતાનું રોકાણ સેફ જગ્યાએ રાખવા માટે ચાંદી અને સોના તરફ વળ્યા છે. અને ચાંદી અને સોનું હંમેશા લોકો એને સેફ હેવન તરીકે ગણે છે. એટલે લોકો એવું સમજે છે કે ભાઈ આ જગ્યાએ રોકાણ કરવું અત્યારે હિતાવહ છે. એટલે દરેક જગ્યાએથી રોકાણ અત્યારે સોના અને ચાંદીમાં આવી રહ્યું છે. સાથે સાથે ચાઇનાએ જે ચાંદીના નિકાસ પર જે પ્રતિબંધો લગાવ્યા છે એની પણ કંઈક ને કંઈક અસરો જોવા મળી રહી છે. આના કારણે સોનું અને ચાંદી રોજે રોજ એક નવા હાઈ સાથે આપણે જોઈ રહ્યા છીએ. પાછળનું કારણ શું નિલેશભાઈ? સતત વધવા પાછળનું કારણ એક જ છે કે મેં કીધું એમ કે લોકોને હજી પણ એવું લાગે છે કે હજી વિશ્વની જે આ પરિસ્થિતિ છે કે ભાઈ વિશ્વ ધીમે ધીમે આપણને એવું લાગે કે વિશ્વ યુદ્ધ તરફ જઈ રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં આપણે વિશ્વ યુદ્ધને જોઈ રહ્યા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ દિવસે ને દિવસે થતું હોય, ત્યારે લોકો એવું વિચારી રહ્યા છે કે ભાઈ સોનું એક જ એવું છે કે જ્યાં આપણે સેફ રીતે આપણું રોકાણ સાચવી શકીએ. માનસભાઈ, એક બાજુ સોના ચાંદીમાં સતત વધારો તો બીજી બાજુ શેર માર્કેટ આ પ્રકારની પરિસ્થિતિ કે જ્યાં એમ કહેવાય ને કે છેલ્લા ઘણા દિવસોમાં જે રોકાણકારોને બહુ મોટો ફટકો પડ્યો તે પ્રમાણેની સિચ્યુએશન છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? જી, સૌથી પહેલા તો ગોલ્ડ અને સિલ્વર નો પ્રાઇસ આટલી બધી ઇન્ક્રીઝ થઈ છે એ એટલા માટે કારણ કે સિલ્વરના તો બહુ બધા ડેટા સેન્ટર ને ફેક્ટરીઝમાં બેનિફિટ જોવા મળ્યા છે.
અને અત્યારે એઆઈનો જે રૂલ આટલો બધો લાગુ પડ્યો છે કે અત્યારે બધી જ કન્ટ્રીઝમાં પોતપોતા એમનું એઆઈનું ડેટા સેન્ટર ડેવલપ કરે છે, પોતાની ફેક્ટરીઝમાં મશીનરીઝ ડેવલપ કરે છે, ડેટા સેન્ટરમાં બહુ બધો કમ્પ્યુટિંગ પાવર કરે છે. તો એના માટે સિલ્વર ઉપયોગી રહે છે અને એ ડિમાન્ડ અને સપ્લાયના કારણે સિલ્વર આટલું આગળ વધ્યું છે. અને ગોલ્ડની વાત કરીએ તો ગ્લોબલ અનસર્ટેનિટીના લીધે વધ્યું છે અને પ્લસ ડિમાન્ડ અને સપ્લાયનું પણ એક કારણ છે જ. તો શું આગળ જતા આ પેસમાં ગોલ્ડ અને સિલ્વર શું વધશે એ કોઈને ખબર નથી, બિકોઝ જેટલા પણ બિલિયનર્સ લોકો છે, જેટલા પણ મોટા મોટા કોર્પોરેટના લોકો છે, એ લોકોને એમની વેલ્થ પ્રિઝર્વ કરવા માટે ગોલ્ડ અને સિલ્વરમાં રાખવા હતા એમનું એક્વિઝિશન પૈસા, તો એ લોકોએ રાખી દીધા છે. તો હવે આગળ શું થશે એ કોઈને ખબર નથી, કારણ કે ગોલ્ડ અને સિલ્વર એ કોમોડિટી કહેવાય, એ કોઈ સ્ટોક્સ ના કહેવાય કે જે લોકોનું સપ્લાય લિમિટેડ હોય. અને આપણે અગર સ્ટોક માર્કેટની વાત કરીએ કે ગોલ્ડ અને સિલ્વર એ તો નિફ્ટી 50ના 3-4 વર્ષના રેકોર્ડ બધા બ્રેક કરી કાઢ્યા છે. અને અગર આપણે સ્ટોક માર્કેટની વાત કરીએ તો ઇન્ડિયામાં પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો અત્યારે લો થાય છે, જે પીઈ રેશિયો આપણે કહીએ. એટલે કે અત્યારે જે સેન્ટિમેન્ટ છે, જ્યારે 2014માં મોદી સરકાર આવી હતી ત્યારે મોદી જીને બધા પ્રો ગવર્મેન્ટ કહેતા હતા, તો પ્રો સ્ટોક માર્કેટ કહેતા હતા. તો પ્રો સ્ટોક માર્કેટ મતલબ એ વખતે સેન્ટિમેન્ટ બહુ જ હતો, એ વખતે ફોરેનના લોકો પણ ઇન્વેસ્ટ કરવા આવ્યા હતા. પણ એ ફોરેનના લોકો 10 વર્ષના સાયકલમાં ઇન્વેસ્ટ કરે તો અત્યારે એ લોકો સેલ કરે છે, અને 2020 પછી થોડું ઘણું સેલિંગ એ લોકોનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો એ પણ એક ચર્ચા રહેશે કે આ જે 10 વર્ષનું સાયકલ જે થાય છે એ શું ફોરેનર ઉપર ડિપેન્ડ કરશે કે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ સાયકલ કેવી રહેશે? શું હજી પણ એ ચાલશે કે આપણે પોતાના રીતે સ્ટોક માર્કેટ ઇન્ડિવિજ્યુઅલી હજી આપણે ઇન્ડિયન જે સ્ટ્રક્ચર છે સ્ટોક માર્કેટનું એ થઈ શકશે કે નહીં, એ એક ક્વેશ્ચન રહેશે. અને આગળના વર્ષોમાં એ આપણે થોડું એનાલાઇઝ કરવાનું રહેશે. પણ જેમ મેં કીધું કે ટેકનિકલની ભાષામાં કે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો અત્યારે ઓછો થાય છે અને પ્રાઇસ ટુ સેલ્સ રેશિયો ઓછો થાય છે. આને હું અગર ઇઝીલી કહું ગુજરાતીમાં તો જે પણ પ્રાઇસ ટુ સેલ મતલબ અગર આપણે થોડા રૂપિયા એક સ્ટોક ખરીદવા માટે આપીએ છીએ તો એ રૂપિયાના પ્રમાણે એટલી બધી એ બિઝનેસ સેલ નથી કરી શકતો. તો આ એક સિમ્પલ ઉદાહરણ છે પ્રાઇસ ટુ સેલ રેશિયોનો. તો અત્યારે બધા ડાઉન થાય છે એટલે સેન્ટિમેન્ટ ઓછા છે, પ્રોફિટ્સ પણ થોડા ડિક્રીઝ થાય છે. ટોપ 50 કંપનીઝની વાત નથી કરતા આપણે, ઓવરઓલ એક સ્ટોક માર્કેટના સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ. તો થોડું ઘણું આ એક સેન્ટિમેન્ટ અત્યારે નેગેટિવ થોડું થોડું જઈ રહ્યું છે. એટલે જ અત્યારે બધા મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડના મેનેજરનો તમે સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોનો એક જ વસ્તુનો સ્ટેટમેન્ટ છે કે અર્નિંગ પર શેર એ જોઈને તમે ઇન્વેસ્ટ કરો કે અત્યારે કોઈ કંપની એક શેર તમે ખરીદો છો એ પ્રમાણે એ કેટલું પ્રોફિટ આપે છે, તો એના એવરી ક્વાર્ટર એના અર્નિંગ્સ ઇન્ક્રીઝ થાય છે કે નહીં, એના પ્રોફિટ કરતાં પણ એના ઓવરઓલ અર્નિંગ્સ ગ્રોસ અર્નિંગ્સ એને ઇન્ક્રીઝ થાય છે કે નહીં, એ રીતે તમે ઇન્વેસ્ટ કરો. કારણ કે આખું ઇન્ડિયન માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ રહેશે તો કદાચ ઇન્ડિયન માર્કેટ સ્મોલ કેપ માનો 40% ડાઉન થશે પણ એ સ્ટોક ખાલી 10% ડાઉન થશે. તો આ રીતે તમે તમારા રિસ્ક રિવોર્ડ રેશિયો જોઈને અને વેલ્થ તમે પ્રિઝર્વ કરી શકો છો. તો આ મ્યુચ્યુઅલ ફંડના જે મેનેજર્સ છે, જેટલા પણ મોટા મોટા ટોપ લેવલના છે, એ બધાનો એક જ સ્ટેટમેન્ટ છે કે હવે સ્મોલ કેપ, મિડ કેપ અને નિફ્ટી 50 ઇન્ડેક્સ થી તમે ઇન્વેસ્ટમેન્ટ ના કરો, સ્ટોક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ કરો. અને નેક્સ્ટ 5 વર્ષ સ્ટોક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ જ ઇન્ડિયન માર્કેટનો એક સરસ ગોલ્ડન રૂલ રહેશે. એટલે અત્યારે હાલ તો ક્યાંક જોઈને સમજી વિચારીને આગળ વધવું એ બહુ જ જરૂરી અત્યારે હાલના સમયમાં તો જોવા મળી રહ્યું છે. પણ તેની સાથે નિલેશભાઈ, અત્યારના સમયમાં ચલો સોના ચાંદીના જે ભાવ વધારો તો જોવા મળ્યો, પણ તેની સાથે સાથે જ્વેલરી એસોસિએશન અત્યારે તો તેને કઈ રીતે જોવે છે, જ્વેલર્સમાં અત્યારે તો કેવા પ્રકારનો માહોલ છે? કારણ કે ક્યાંક એવું પણ જોવા મળે છે કે નો ડાઉટ અત્યારે હાલ તો ક્યાંક ભાવ વધારો તો જોવા મળ્યો, પણ ભાવ વધારો થવાની સાથે સાથે ક્યાંક એક એવી પણ બાબત જોવા મળી કે હવે શું કરવું, હવે આગામી સમયમાં તેને લઈને કેવી રીતે અત્યારે તો પરિસ્થિતિ જોવા મળશે, લોકોનો પ્રતિસાદ કેવી રીતનો જોવા મળી રહ્યો છે? સીધું કારણ છે કે જે એટલો બધો જે ભાવ વધારો આવ્યો સોના ચાંદીમાં, એટલે સીધી વસ્તુ છે કે લોકોનું રોકાણ આવ્યું, પણ જે રોકાણ આવ્યું એ બુલિયનમાં આવ્યું છે. એટલે કે લોકો હવે સોનાની લગડીઓ એવી ના લઈ રહ્યા છે. જે ઓર્નામેન્ટ્સ જે
આપણે જે પરંપરાગત જે આપણે દાગીનાઓની ખરીદી હતી એમાં 100% ફૂટફોલ ઘટ્યું છે અને લોકો એમાં વેઇટ એન્ડ વોચની ભૂમિકામાં છે. અને જે પણ લોકો ઇન્વેસ્ટ કરવા ઈચ્છે છે તેઓને એમ લાગે છે કે આ એક સારો મોકો છે એટલે એ લોકો સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે, પણ એ બુલિયનના ઓલામાં કરી રહ્યા છે, જેનો ફાયદો જ્વેલર્સને એટલો હોતો નથી. કેમ કે બુલિયન એ એક ફ્રીઝ થઈ જતી વસ્તુ છે કે જે લિક્વિડિટી છે પણ જે માર્કેટમાં રહેતી પ્રમાણે નથી. નિલેશભાઈ જે આ રિપોર્ટ જે સામે આવ્યો છે છેલ્લા ઘણા વખતથી અત્યારે તો ક્યાંક ચલો સ્ટોક માર્કેટ તો ડાઉન થયું છે પણ તેની સાથે જે ઉત્તરોત્તર અત્યારે તો જે વધારો પણ જોવા મળી રહ્યો છે તેવું કહી શકાય ખરી કે અત્યારે ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે? 100% જે ઘરાકીમાં ખૂબ જ અસર થઈ છે. આજે દરેક કોઈ પણ શહેરમાં તમે જ્વેલર્સનું ફૂટવર્ક જોશો તો ઘણું બધું ઓછું થયું છે અને લોકો એમ જ રાહ જોવે છે કે ક્યાં ભાવ સ્થિર થાય અને ક્યાં થોડા ડાઉન આવે, કેમ કે આ ભાવે ગ્રાહકને સોનું ખરીદવું એ આ કલ્પનાની બહાર છે. કેમ કે નાના અને મધ્યમ વર્ગના લોકો એવું વિચારે છે કે આ ભાવે સોનું ખરીદવું કેમ. એટલે ચોક્કસપણે ઘટાડો આવ્યો જ છે અને એની અસર દરેક જ્વેલર્સ પર જોવા મળી રહી છે. પણ હજુ લાગે છે ઘટાડો થશે કે પછી વધારો થતા કરશે? હાલ તો વિશ્વિક પરિસ્થિતિ જોતા ને ટેમ્પના ટેરિફનો જે માર પડી રહ્યો છે ને રોજ નવા નવા નિવેદન અને આ નવી નવી વસ્તુઓ લઈને આવે છે, એ પ્રમાણે એવું લાગે છે કે ભાવ હજી થોડો આગળ જ જશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે સોનું અને ચાંદીમાં બંનેમાં. બિલકુલ. માનસભાઈ, આગામી સમયની જો હું વાત કરું તો અત્યારે જે પ્રમાણે છેલ્લા એક અઠવાડિયાથી જે શેર માર્કેટ અત્યારે તો ડાઉન જોવા મળી રહ્યું છે, 6 લાખ કરોડનું ક્યાંક નુકસાન અત્યારે તો જે જોવા મળ્યું હોય તેવું લાગી રહ્યું છે, પણ માનસભાઈ તેની સાથે શેર માર્કેટના જે ટોપ 30 જે શેર કહેવાય ને એ બધા અત્યારે તો જે આ ડાઉન જોવા મળી રહ્યા છે, તો તેની પાછળનું પણ કારણ અત્યારે તો શું હોઈ શકે છે? જે ટોપ 30 શેર્સ છે, એ સાચું કહું તો આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટને એ જ ચલાવે છે, જે ટોપ 50 શેર્સ છે, અને એ જ્યારે ડાઉન હોય એનો મતલબ એ કહેવાય કે આપણા અત્યારે આખા ઇન્ડિયન માર્કેટનું સેન્ટિમેન્ટ ધીરે ધીરે નેગેટિવ થઈ રહ્યું છે. બટ એનો મતલબ એવું નથી કે હવે કંઈ આપણે કોરોનાના એરા જે વખતે થયું હતું એ સુધી આપણે પહોંચી જઈશું. આ 10% કરેક્શન હોય, 5% કરેક્શન હોય, એ સ્ટોક માર્કેટમાં બહુ નોર્મલ છે. અને ઇનફેક્ટ આ તો થોડા ઘણા ડિપ્સ છે, જે ટોપ ક્વોલિટી સ્ટોક્સમાં જે ડિપ્સ આવે એ તો ઇનફેક્ટ એસઆઈપીની ઓપોર્ચ્યુનિટી હોય કે લોકો કેટલા જે ઇન્વેસ્ટર્સ છે, જે લોકો માર્કેટ એક્સપર્ટ હોય, એ થોડું એમના મંથમાં થોડું સેવિંગ્સ કરીને બેઠા હોય ને એ લોકો ઇન્વેસ્ટ કરી શકે છે. પણ અગર અત્યારે ઇન્ડિયાની આપણે જોઈએ કે અત્યારે ગ્લોબલ માનસભાઈ, અગર થર્ડ જી માનસભાઈ, શેર્સ તો અત્યારે ડાઉન જોવા મળે પણ તેની સાથે 328 જેટલા શેર એવા છે કે લાસ્ટ 52 વીક્સમાં જે અત્યારે તળિયે પહોંચ્યા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ કે સાવ ડાઉન અત્યારે તો જોવા મળ્યું ને તેવી પણ બાબત જે સામે આવી છે, આપ તેને પણ જોડે ઇન્ક્લુડ કેવી રીતે કરશો? હા, હું એને એ રીતે ઇન્ક્લુડ કરીશ કે જેવી રીતે સ્મોલ કેપ અને મિડ કેપના સ્ટોક્સ પણ આખું સ્મોલ અને મિડ કેપ, એ જે તમે 300 સ્ટોક્સ બોલ્યા એમાંથી મેજર ચંક્સ એનો એ હશે, એ પણ અત્યારે ડાઉન છે, કારણ કે સ્મોલ અને મિડ કેપ્સ વધારે પ્રોફિટ કમાઈ શકતા નથી અત્યારે. તો આપણે આ રીતે એ રીતે જોવું પડે કે અત્યારે સૌથી સારી ઓપોર્ચ્યુનિટી ક્યાં છે. આપણે ઓપોર્ચ્યુનિટી અગર ગ્રાસ્પ કરવી હોય તો એ અત્યારે બે જ વસ્તુ છે. અગર તમને એગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એનબીએફસીસ છે, કે જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ છે, એમાં તમે જોઈ શકો છો, કારણ કે એ અત્યારે ગવર્મેન્ટ, આપણે જે આરબીઆઈ છે, એમણે છેલ્લા 2 વર્ષમાં જેના રૂલ્સ લાગુ પડ્યા છે, અને ટાટા જેવી ફર્મ હોય, રિલાયન્સ હોય, મુથુટ ફાઇનાન્સ હોય, બજાજ હોય, એ મહિન્દ્રા હોય, એ બધા જ એમાં અત્યારે ફોકસ કરે છે. તો એઝ અ ઇન્વેસ્ટર આપણે એમાં ફોકસ કરવું જોઈએ. પ્લસ આપણે કોઈ પણ અત્યારે ટિપ્સ અને એ બધા આવે, કારણ કે જ્યારે સ્ટોક માર્કેટ ડાઉન હોય ત્યારે બહુ જ બધા ટિપ્સ ને બધું વોટ્સએપમાં ફોરવર્ડ થતું હોય, તો આપણે એ બધા સ્કેમ્સથી થોડું બચવું જોઈએ. અને બીજી વસ્તુ કે જે આપણે ઓલવેઝ આપણા ટોપ સ્ટોક્સ, જે ટોપ લાર્જ કેપ્સ હોય એમાં જ આપણે ભરોસો હવે રાખવો પડશે ઇન્ડિયામાં. અને અગર તમને એગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ક્રિપ્ટોકરન્સીઝ છે જ, અત્યારે બહુ ઇઝીલી તમે બાય કરી શકો છો P2P બાયનાન્સનાથી. બહુ બધા એપ્લિકેશન છે, યુએસના સ્ટોક્સ તમે બાય કરી શકો છો. યુએસમાં બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે એઆઈ ટ્રેડ વોર ચાલે છે ત્યાં, અને એઆઈના સ્ટોક્સ અત્યારે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે. તો ઇન્ડિયામાં અગર જે લોકોને ઇન્વેસ્ટ કરવું જ છે તો એ હોસ્પિટલ્સ ને એ બધા સ્ટોક્સમાં કરી શકે છે, કે જે લોકોને આપણે એક વસ્તુ કહી શકીએ કે સ્ટેબલ ગ્રોથ, અને તમારો બહુ મોટો જે ફટકો આખા સ્ટોક માર્કેટમાં જે પડે છે, એટલો બધો તમારે રિસ્ક લેવાની જરૂર નથી અત્યારે. હોસ્પિટલ્સના હોય, ટોપ સ્ટોક્સ હોય, એનબીએફસીસના હોય, બેંક્સના હોય, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ,
એ બધામાં તમે અત્યારે ફોકસ કરી શકો છો, એનાલાઇઝ કરી શકો છો આ થોડી નેગેટિવ સેન્ટિમેન્ટની સ્થિતિમાં. બિલકુલ. નિલેશભાઈ, ભાવની આ જે અસ્થિરતા અત્યારે તો જોવા મળી અને તેના કારણે અત્યારે તો જ્વેલર્સ માટે કોઈ સૌથી મોટું જોખમ અત્યારે તો કઈ રીતનું હોઈ શકે? જ્વેલર્સ માટે જોખમ એ હિસાબે હોય છે કે ઘણા જ્વેલર્સો એવું હોય છે કે ઘણી વખત એ લોકો સેલ કરી દેતા હોય છે અને સામે પરચેઝ નથી કરી દેતા અથવા નથી કરતા એવી માનસિકતા રાખે કે કાલે ભાવ ઘટે પછી લેશું. તો એવી માનસિકતા સાથે એ બહુ મોટા નુકસાનમાં જઈ રહ્યા છે. તો મારે દરેક જ્વેલર્સ મિત્રોને ખાસ કહેવું કે જેવું તમારું સેલિંગ થાય સામે તરત જ તમે પરચેઝ કરશો તો ઓલવેઝ તમે ફાયદામાં રહેશો. તમે જરાક પણ એમાં રિસ્ક લેશો તો તમે નુકસાનીમાં 100% રહેશો. તો દરેક સેલિંગ વખતે તમારે સામે પરચેઝ કરી લેવું જોઈએ એવું જે અત્યારે ભાવની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ માટે સ્ટોક મેનેજમેન્ટ અને વેચાણની પણ કોઈ અત્યારે તો સ્ટ્રેટેજી હોય તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યો છે કે પછી લાવવાની જરૂરિયાત છે અત્યારના સમયમાં? હાલ તો જરા ફૂટવર્ક જ ગયું છે. મેં કીધું એમ તો થોડું વેઇટ એન્ડ વોચ જ કરવું પડશે કેમ કે જ્યાં સુધી ગ્રાહકી જેટલી છે નહીં, તમે કીધું એમ ભાવની અસર ખૂબ જોવા મળે છે. એટલે જે જરૂરિયાત પૂરતું લોકો સોનું ખરીદી રહ્યા છે, જેમને કોઈને લગ્ન છે કે એવું છે એવો જ અત્યારે સોનું ખરીદી રહ્યા છે કે જેમને ચાલે એમ જ નથી. બાકી તો વેઇટ એન્ડ વોચની મુદ્રામાં છે લોકો કે ભાઈ થોડી રાહ જોઈએ. માનસભાઈ, એક બાબત એ પણ કે અત્યારના જો સ્ટોક માર્કેટની વાત કરીએ તો સ્ટોક માર્કેટ આટલું બધું ડાઉન, જે રીતે તમે કહ્યું ને કે ના અત્યારે જે FII છે તેમાં અત્યારે તો વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે તો જોવા મળી રહ્યું છે અને સાથે જ NSEના જે ડેટા અનુસાર 2,144 કરોડના જે શેર અત્યારે તો વેચાયા હોવાની જે બાબતમાં સામે આવી છે અને સાથે સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DIIએ પણ 3,877 જેટલા શેર ખરીદ્યા હોવાની જે આ વિગતો પણ સામે આવી છે અને તેના કારણે પણ ક્યાંક ડાઉન જોવા મળ્યું હોય માર્કેટ તેવી પણ પરિસ્થિતિ આવી છે. તેને પણ આપ કઈ રીતે જુઓ છો? આ જે વસ્તુ જે મતલબ સેલિંગ અને બાઇંગ થાય છે એને આપણે જાણવા માટે આપણે ફોરેન ઇન્વેસ્ટર્સનો માઇન્ડસેટ આપણે પહેલા ફોરેન ઇન્વેસ્ટર્સની સીટમાં બેસવું પડશે. અગર આપણે એ રીતે આપણે જોઈએ તો એ લોકો શું વિચારે છે કે આખા વર્લ્ડમાં અત્યારે એઆઈ ને એઆઈ જ ચાલે છે. તો અત્યારે એઆઈમાં સૌથી મોટા પ્લેયર્સ કોણ છે? તો રશિયા, ચાઇના અને USA. એ 3 પ્લેયર્સ જ છે એઆઈમાં કે જે આખા આપણે ઇનફેક્ટ આપણે બધા ગૂગલ, મેટા, હવાવે, ડીપસીક આ બધા ચાઇનીઝ અને આપણે બધા એ જ કંપનીઝ યુઝ કરીએ છીએ. તો અત્યારે જે ટ્રેડ વોર ચાલે છે અને અત્યારે જે ગ્લોબલ પરિસ્થિતિ જે આપણે બધા જ ન્યૂઝ ચેનલમાં ચાલે છે કે બહુ કઠિન પરિસ્થિતિ ચાલે છે, તો એ ઇન્ડિયા માટે કઠિન નથી. બીકોઝ ઇન્ડિયા તો એઆઈમાં કોઈ ડેવલપમેન્ટ અત્યાર સુધી એટલું બધું કર્યું નથી અને મે બી અત્યારે ફ્યુચરમાં કરે કે નહીં ખબર નથી. તો આપણી જોડે કઈ લોસ માટે કશું છે નહીં કે આપણે કોઈ મોટા કિંગ હતા એઆઈમાં ને આપણે જતા રહીશું. બટ અત્યારે લોસ માટે યુએસને છે કે મે બી આપણે અત્યારે વોટ્સએપ યુઝ કરીએ છીએ, કાલે આપણે સરસ એઆઈ વાળું ચાઇનાનું વીચેટ યુઝ કરશું. આપણે ચેટ જીપીટીથી કદાચ આપણે કાલે ડીપસીક વધારે યુઝ કરશું ચાઇનાનું. તો એ ચાઇના વર્સિસ યુએસએ ચાલે છે, 2 મોટા સુપર પાવરની વોર ચાલે છે. તો એટલે આપણો અત્યારે કશું નુકસાન નથી થતું. બટ એક હું ફીડબેક જે કે નેગેટિવ સાઈડ કહી શકું કે આપણે એઆઈમાં ઓછું ડેવલપમેન્ટ થાય છે. બટ ધીરે ધીરે મે બી આપણી TCS અને ઇન્ફોસિસ કંપનીઝ આપણી છે બહુ મોટા પાયાની, એ લોકો મે બી ડેટા સેન્ટર્સ કરે અને મે બી ધીરે ધીરે આપણે પણ એ લેવલમાં આવી શકીએ તો ખૂબ જ સરસ વસ્તુ છે. અને ઇન્ડિયા અને ફોરેન ઇન્વેસ્ટર્સને જે સેલિંગની વાત કરી એ લોકો કોઈ પણ કન્ટ્રીને એમના સ્ટ્રેન્થ ઉપર જોવે. તો ઇન્ડિયાનું અત્યારે સ્ટ્રેન્થ છે હોસ્પિટલ્સ. આપણે ફાર્મસી બહુ સસ્તી છે. આપણે હોસ્પિટલ્સના ભાવ યુએસથી કમ્પેર કરીએ તો આપણે બહુ સરસ પડે છે અને આપણી ઇન્સ્યોરન્સ પોલિસીસ પણ બહુ સારી છે. અને તમે જોવા જાઓ તો ઇન્ડિયા આખા વર્લ્ડ માટે કેન્સર ક્યોરનું હબ બનવા જઈ રહ્યું છે, ઓન્કોલોજીનું સેન્ટર બનવા જઈ રહ્યું છે. આપણે કેન્સર ક્યોરનું રિસર્ચ ઇન્ડિયામાં જેટલું થાય છે એટલું મે બી યુએસમાં પણ નથી થતું અત્યારની. હું અગર રિસેન્ટલી વાત કરું તો ફોરેન ઇન્વેસ્ટર્સ એ રીતે સ્ટ્રેન્થ જોવે કે ભાઈ ચાઇનામાં મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેન્થ છે, યુએસમાં એઆઈ સ્ટ્રેન્થ છે, ઇન્ડિયામાં અત્યારે હોસ્પિટલ્સ ને આ સ્ટ્રેન્થ છે. તો એ લોકો એ રીતે સ્ટ્રેન્થ વાઇઝ કરે અને જેટલું પણ વીકન છે કે જે આપણે પણ માનવું પડશે કે ઇન્ડિયામાં અત્યારે કન્ઝ્યુમર માર્કેટ પણ વીક થઈ ગયું છે.
કે અત્યારે કન્ઝ્યુમરમાં પણ લોકો ખરીદી પણ ઓછી કરે છે. નોર્મલ ગ્રોસરી માર્કેટની પણ આપણે વાત કરીએ તો ઇનફેક્ટ એઝ અ સ્ટોક માર્કેટ એક્સપર્ટ મારે પણ જસ્ટ એઝ અ હું પણ કહી શકું કે હું પણ કન્ઝ્યુમરના જેટલા પણ સ્ટોક્સ છે ધીરે ધીરે હું પણ સેલ કરું છું. તો જે હોય આપણે ઇકોનોમિક્સમાં આપણે ટ્રુથને જાણીને આપણે આ રીતે સ્ટેપ્સ લેવા પડશે એમ. બિલકુલ સાચી વાત છે. અને સાથે નિલેશભાઈ એક બાબત એ પણ કે ભાવ તો અત્યારે અસ્થિર જોવા મળી રહ્યો છે. અપ ડાઉન અત્યારે તો થઈ રહ્યા છે. તો શું લાગે છે કે આગામી સમયમાં ક્યાંક એક સ્ટેબલ અત્યારે તો ભાવ જોવા મળશે કે પછી હજુ પણ અપડાઉન જ જોવા મળશે? જ્યાં સુધી વૈશ્વિક પરિસ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી એજી ભાવમાં આજ વોલેટિલિટી જોવા મળશે. અને આજે કેવું છે કે દરેક દેશ સોનું અને ચાંદી ખરીદી રહ્યો છે. અને મારા મિત્રએ કીધું એમ કે સપ્લાય અને એની વચ્ચે જે ગેપ છે એ પણ ખૂબ આમાં મહત્વનો ફાળો ભજવે છે. એટલે માર્કેટ અપડાઉન રહેશે, પણ મને એવું લાગે કે હજુ પણ સોનું અને ચાંદી આગળ જ જશે. બિલકુલ. અને આગામી સમયની વાત કરું તો આગામી સમયમાં જ્વેલરી માર્કેટને લઈને આપના દ્વારા અત્યારે તો કેવી રીતનો અંદાજ જોવા મળી રહ્યો છે? જ્વેલરી માટે અત્યારે ખૂબ જ ટફ માર્કેટ થઈ રહ્યું છે. જેમ કે ભાવનો જે વધારો છે એના હિસાબે આગામી આપણે શું કરવું એ એક બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે કે ભાઈ આમાં ઘણી નાના જ્વેલર્સોને આમાં તકલીફ પડશે. અને નાના જ્વેલર્સો કદાચ એક વખત એવું પણ બને કે ધંધામાંથી નીકળી પણ જાય. એટલે આ જે અત્યારે જે એક ધારી જે તેજી જોવા મળી રહી છે એ આખા જ્વેલરી ઇન્ડસ્ટ્રીનું એક નવું જ ભવિષ્ય બનાવશે એવું જ મને લાગી રહ્યું છે. અને તમે નાના જ્વેલર્સની વાત કરો છો તો એમના માટે પણ અત્યારે તો કોઈ પણ પ્રકારની એવી કોઈ સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે અથવા તો તેમને સમજાવવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો છે આ તમામ પરિસ્થિતિઓને લઈને કંઈ? અમે સતત જ અમારા જ્વેલર્સ એસોસિએશનના ગ્રુપમાં પણ અમે કહેતા હોય છે કે ભાઈ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ખૂબ જ સાવચેતીથી બિઝનેસ કરવો જોઈએ. અને મેં જેમ કીધું કે દરેક જ્વેલર્સ છે જે પોતે જે સેલ કરે છે તરત જ પરચેસ કરી લેવું જોઈએ. આમાં કોઈ વેઇટ એન્ડ વોચની ભૂમિકામાં રહેવું ના જોઈએ, જેથી કરીને કોઈ નાના મોટા નુકસાનમાં આવી ના જાય. બિલકુલ. અને માનસભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, શું આગામી સમયમાં પણ આ જ પ્રકારનું માર્કેટ અત્યારે તો જોવા મળશે? જી બિલકુલ. તમે જોઈ શકો છો બિકોઝ જેટલું પણ ગ્લોબલ અનસર્ટેનિટી છે અને તમે ઇનફેક્ટ મોટા મોટા કન્ટ્રીઝ યુએસ માં પણ એઆઈ સિવાય એમનું પોતાનું આખું જીડીપી નેગેટિવ છે. તો થોડું ફ્લક્ચ્યુએશન્સ અને વોલેટિલિટી તમને જોવા મળશે. એટલે જ સ્ટેબલ એસેટ્સ ઉપર બધા જ અત્યારે સજેસ્ટ કરે છે અને હું પણ અગ્રી કરું છું કે સ્ટેબલ એસેટ્સ ઇન્ડિયાના હોય તો ટોપ ટેક કંપનીઝ ટીસીએસ, ઇન્ફોસિસ ગણો, ટોપ હોસ્પિટલ સ્ટોક્સ ગણો, અને બસ થોડા ઘણા તમે અને પ્લસ ઇનફેક્ટ હું તો સજેસ્ટ કરીશ કે ઇન્ડિયન માર્કેટથી ધીરે ધીરે તમે દૂર પણ જઈ શકો છો. અત્યારે જે રીતે યુએસ માર્કેટ અને દુબઈ માર્કેટમાં અત્યારે બધા આપણે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આપણે મોબાઈલથી કરી જ શકીએ છીએ બધા. તો હું તો સજેસ્ટ કરીશ કે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ પોઝ રાખો. સેલ કરવું હોય તો સેલ કરી શકો છો અને આઉટ ઓફ ઇન્ડિયાના ઇન્વેસ્ટમેન્ટ્સ અત્યારે બહુ સરસ ઓપોર્ચ્યુનિટીઝ છે તો એમાં તમે ફોકસ કરી શકો છો. માનસભાઈ અને નિલેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે બંને પેનલિસ્ટે એક જ વાત કહી કે જે પણ કરો એ સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરજો અને જ્યાં પણ અત્યારે તો કરો તો પહેલાં જુઓ, જાણો અને સમજો અને જે કોઈ અત્યારે નિષ્ણાત હોય તેમની સલાહ લઈને પછી જ આગળ વધજો. એ પણ તમારા હિતમાં અત્યારે તો જોવા મળી રહ્યું છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.